ચાલો આજે એક એવી ગજબની ઔષધિ વિશે વાત કરીએ જે આપણી આસપાસ જ છે પણ કદાચ એની સાચી શક્તિથી આપણે બિલકુલ અજાણ છીએ. આ એક એવું પાન છે જે ખરેખર તો સ્વાસ્થ્યનો આખો ખજાનો છે. શું કોઈ માની શકે કે એક પાનમાં દૂધ કરતાં પણ 17 ગણું વધારે કેલ્શિયમ હોય? હા, આ વાત સાચી છે. પૂરેપૂરું 17 ગણું. જરા વિચારો, આપણા હાડકાં માટે આ કેટલું ફાયદાકારક હશે. અને વાત અહીં જ નથી અટકતી. આપણે જે નારંગી સંતરાને વિટામિન સીનો બેસ્ટ સોર્સ માનીએ છીએ એના કરતાં પણ 7 ગણું વધારે વિટામિન સી આ એક પાનમાં છે. શરદી ખાંસી જેવી તકલીફો સામે એકદમ નેચરલ પ્રોટેક્શન. જરા આ સરખામણી તો જુઓ. આંખો માટે સારા ગણાતા ગાજર કરતાં 10 ગણું વધુ વિટામિન એ અને એનર્જી માટે આપણે જે કેળા ખાઈએ છીએ એના કરતાં 15 ગણું વધારે પોટેશિયમ. આ તો જાણે કુદરતે બનાવેલું એક પાવરફુલ મલ્ટીવિટામિન કેપ્સ્યુલ જ છે. તો મનમાં સવાલ તો થાય જ ને કે આટલા બધા ગુણોથી ભરપૂર આ ચમત્કારિક પાન આખરે છે કયું? એનો જવાબ તો આપણે આગળ જાણીશું જ, પણ એ પહેલાં એના બીજા અદ્ભુત ફાયદાઓ પર એક નજર કરી લઈએ. ચાલો હવે જોઈએ કે આ રહસ્યમય પાન આપણા શરીર અને સ્વાસ્થ્યને કેવી રીતે અંદર અને બહારથી વધુ સારું બનાવી શકે છે. આજકાલ વજનને કાબૂમાં રાખવું એ એક મોટો પડકાર બની ગયો છે, પણ આ પાન એમાં એકદમ કુદરતી અને અસરકારક ઉપાય બની શકે છે. તો આ કામ કેવી રીતે કરે છે? સૌથી પહેલાં તો એ શરીરને અંદરથી સાફ કરે છે, એટલે કે ડિટોક્સ કરે છે. શરીરમાંથી જેવો કચરો બહાર નીકળે એટલે આપોઆપ એનર્જી લેવલ વધી જાય છે, હોર્મોન્સ બેલેન્સમાં આવે છે અને કુદરતી રીતે ચરબી ઓગળવા લાગે છે. અને ફાયદા ફક્ત અંદરના સ્વાસ્થ્ય માટે જ નથી. આ પાન તો બાહ્ય સુંદરતા, ખાસ કરીને આપણી સ્કિનને યુવાન અને ચમકદાર રાખવા માટે પણ એકદમ જોરદાર છે. તો ત્વચા માટે આટલું સારું કેમ છે? કારણ કે એમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન ઈ રહેલા છે. આ બંને તત્વો ત્વચા પરની કરચલીઓ સામે લડે છે અને જે ડલ, નિસ્તેજ સ્કિન હોય એને ફરીથી જીવંત બનાવી દે છે. અને આ તો માત્ર વિટામિન્સની વાત થઈ. આ સિવાય પણ આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, કેલ્શિયમ અને ફાઇબર જેવા શરીર માટે ખૂબ જ જરૂરી એવા કેટલાય પોષક તત્વોનો આ ભંડાર છે. આના ફાયદાઓની યાદી તો બહુ લાંબી છે. એ આપણી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે, શરીરમાં ક્યાંય સોજો કે બળતરા હોય તો એને ઘટાડે છે, પાચનતંત્રને સુધારે છે અને અમુક રિસર્ચ તો એમ પણ કહે છે કે આ કેન્સરના કોષોને વધતા રોકવામાં પણ મદદ કરી શકે છે. તો આટલું બધું જાણ્યા પછી હવે એ પણ જાણી લઈએ કે આ જાદુઈ પાનનો પૂરો લાભ લેવા માટે એનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે. સારામાં સારા પરિણામ માટે બસ દરરોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે લગભગ 3 થી 5 ગ્રામ પાવડર નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરીને પી લેવાનો. જો આ નિયમ 3 મહિના સુધી સતત પાળવામાં આવે તો તેના અદ્ભુત પરિણામો જોવા મળી શકે છે. અને હા, એવું જરૂરી નથી કે એને માત્ર પાણી સાથે જ લેવું. એને પોતાની મનપસંદ સ્મૂધીમાં, સૂપમાં કે પછી શાકમાં પણ ઉમેરીને એના પોષક તત્વોનો ભરપૂર ફાયદો લઈ શકાય છે. ચાલો, તો હવે એ સમય આવી ગયો છે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. આ અદ્ભુત ઔષધિ પરથી પડદો ઉઠાવવાનો સમય. તો આખરે કઈ છે આ જાદુઈ વનસ્પતિ જેને આપણા આયુર્વેદમાં પણ અમૃત સમાન ગણવામાં આવી છે અને જે પોષણનો આટલો મોટો ખજાનો છે? જી હા, આ બીજું કંઈ નહીં પણ આપણો પોતાનો સરગવો છે, જેને અંગ્રેજીમાં મોરિંગા કહેવાય છે અને આયુર્વેદમાં તો તેને જીવન વૃક્ષનું બિરુદ મળેલું છે. આપણા ઘર આંગણે ઉગતી આ વનસ્પતિ ખરેખર એક સુપરફૂડ છે. આપણે વર્ષોથી સરગવાની શીંગનું શાક તો ખાતા જ આવ્યા છીએ, જે પોતે પણ ખૂબ પૌષ્ટિક છે, પણ ખરો ખજાનો તો એના પાંદડામાં છુપાયેલો છે. હવે એ શક્તિને ઓળખીને તેનો પણ આપણા રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. હવે જ્યારે આપણે સરગવાના પાનના આટલા બધા ફાયદા જાણી લીધા છે, ત્યારે મનમાં સવાલ ચોક્કસ થાય કે સારો, શુદ્ધ અને ઓર્ગેનિક પાવડર મળે ક્યાંથી? તો ચાલો પરિચય કરાવીએ કિસાન સારથીનો. આ ભાવનગરના તળાજામાં આવેલું એક એવું ઓર્ગેનિક ફાર્મ છે જે છેલ્લા 6 વર્ષથી સંપૂર્ણપણે ઝેરમુક્ત અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યું છે. એમનો મુખ્ય હેતુ લોકોને સ્વસ્થ અને સાત્વિક ખોરાક પૂરો પાડવાનો છે. જો શુદ્ધ પ્રીમિયમ ક્વોલિટીનો ઓર્ગેનિક મોરિંગા પાવડર મેળવવો હોય તો એમની વેબસાઇટ kisansaarthi.com પરથી મેળવી શકાય છે. આવું કરવાથી માત્ર આપણું જ સ્વાસ્થ્ય નહીં સુધરે, પણ આપણે પ્રાકૃતિક ખેતી કરતા મહેનતુ ખેડૂતોને સીધો સપોર્ટ પણ કરી શકીશું. પણ આવા ખેડૂતોને ટેકો આપવો અને પ્રાકૃતિક ખોરાક અપનાવવો
એ આખરે આટલું બધું જરૂરી કેમ છે? કારણ કે આ માત્ર પોતાના સ્વાસ્થ્યની વાત નથી. આ વાત છે એક ઝેરમુક્ત જીવનની, એક સ્વસ્થ સમાજ અને સ્વસ્થ ભારત તરફના એક મક્કમ પગલાંની. જ્યારે આપણે કિસાન સારથી જેવા ફાર્મને સપોર્ટ કરીએ છીએ, ત્યારે આપણે વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે, એ ભાવના સાથે કામ કરતા ખેડૂતોને ટેકો આપવો એ આપણી સહિયારી જવાબદારી છે. તો ચાલો આ ઉપયોગી માહિતીને માત્ર આપણા સુધી સીમિત ન રાખીએ અને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ જે સ્વસ્થ જીવન જીવવા માગે છે.